જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે આપણા વ્લોગમાં. તો આજે આપણે સવારનો એક વિડીયો મૂકી શક્યા નથી કેમ કે થોડું પ્રોબ્લેમ આવી ગઈ હતી. તો અત્યારે સીધા આપણે ધાબા ઉપર આવી ગયા છીએ ગેમ રમવા માટે. કૌશિકભાઈ પણ આવી ગયા છે અને કૌશિકભાઈ બનાવે છે માવો. હાય હેલો કરી દો. હા હેલો મિત્રો, હું કવચ આવી જાવ. ઋતિકભાઈ આવે છે. ઋતિકભાઈ આવે ખાવા પીવા ગયા છે કે ખાઈને આવે એટલી વાર. ઋતિકભાઈ આવે પછી આપણે આગળનો વિડીયો થોડુંક કન્ટિન્યુ કરીએ. તો અવિનાશભાઈ, ઋતિકભાઈ અને કૌશિકભાઈ આવી ગયા છે, જોઈ લો. જય દ્વારકાધીશ મિત્રો. જય દ્વારકાધીશ. તો આજે આપણે આ ત્રણેયને એક પ્રશ્ન પૂછશું કે એક ખેતર છે, ખેતરમાં 50 ખાડા. એક ખેતર છે, ખેતરમાં 50 ખાડા છે. 50 ખાડાની અંદર એક એક હાથી, એટલે કે 50 હાથી છે. એ 50 હાથીની ઉપર એક હાથીની ઉપર બબે બગલા. એ બબે બગલા છે ને, બબે બગલાની બે આંખ્યું, બે પગ અને હાથીના 4 પગ. એનો જવાબ શું થાય? એ એક જવાબ છે. તમારો પ્રશ્ન છે. નહીં, તમારો પ્રશ્ન સાંભળીને મને તટન કેન્સર થઈ ગયું. સર થયું કે ન થયું હોય, માથામાં ખંજોળો કે શરીરમાં ખંજોળો, પણ તમારે જવાબ દેવાનો હોય મિત્રો. ભાઈ રહેવા દે. આપણું ખોટી ના ગાયું કામ નહીં. ખોટી ના ગાયું નહીં, આપણે શાંતિથી વ્લોગ બનાવવાનો છે. આપણા વ્લોગમાં આપણા મિત્રો બધા જોતા હોય છે. ના, શબ્દ બોલો એ યોગ્ય નથી. અપશબ્દ નો કહેવાય ઋતિકભાઈ. તમને જે પ્રશ્ન પૂછો છે ને એનો ખાલી જવાબ દેવો. તો શરૂઆત તમારથી નથી કરી, બોલો જવાબ. મન નો આવડે એવું, હું આવડે બીજું ન બોલો. થોડું ઘણું વિચારો તો. મન નો આવડે એવું. તમને આવડશે? પ્રશ્નનો જવાબ કીધો એ પ્રશ્ન ફરીથી કહો. કેવો તો એક ખેતરમાં 50 ખાડા છે. 50 ખાડા છે. એ એક ખાડામાં એક હાથી, એટલે કે 50 હાથી. 50 હાથીની માથે બે બગલા બેઠા છે. બે પગલા બેઠે છે. હવે એમાંથી 50 બગલા બબે બેઠા છે ને, એની બબે આંખ્યું, બબે પગ, અને 50 ખાડામાં 50 હાથી છે ને, એના 4 પગ. એનો કુલ ટોટલ સરવાળો કેટલો થાય તમારે જણાવવા છે? સરવાળો કેટલો થાય? આવડે જો આવડે બોલી. જો આવડે એવું. ये क्या तमाशा लगा रखा है तूने? બહુ તેનો થતો છે. બહુ ત્રણો એમ અંદાજ જ નથી કહેવાનો. તમે કન્ફર્મ કહી દો કે આના 200 થાય કે 300 થાય. હાલો 200 થાય. તમે મિત્રો જે થતો એ જવાબ દીજો કોમેન્ટ બોક્સ. હજી એક ભાઈ બાકી છે. ये तो लेटेस्ट न्यूज है. બીજા ભાઈ લઈ લ્યો. તમને તો આવડતું હોવું જોઈએ, કારણ કે તમે આઈટીઆઈ ના સોરી આઈટીઆઈ ની અહીંથી આઈ કરે. અને એ ભાઈ હણકા હે. તમને આવડવું જોઈએ. એ ભાઈ હણકા જૈસા બહુ દોડતે કિતકુ. પ્રશ્ન તો ખબર છે. प्रश्न એટલે યાર મારે 3 વાર પ્રશ્ન કહેવાનો. बोलो पड़े. એક ખેતર છે, ખેતરમાં 50 ખાડા છે. કાન ખોલીને સાંભળજો. વચ્ચે નહીં. એક ખેતર છે, ખેતરમાં 50 ખાડા છે. 50 ખાડામાં 50 હાથી છે. એટલે 50 એક ખાડામાં 50 હાથી નથી, એક ખાડામાં એક હાથી છે, એટલે 50 ખાડાના 50 હાથી છે. 50 હાથીની ઉપર બે બગલા બેઠા છે. બે બગલાની બે આંખો, બે બગલાના બે પગ, અને એક ખાડામાં એક હાથી છે ને, એના 4 પગ. એનો જવાબ 700 जवाब था इसमें तो. 700 થઈ જાય કમ્પ્લીટ. कंप्लीट આઈટીઆઈ કરો એ પાકું. આઈટીઆઈ કરો એ પાકું. आइडिया कर दी. ઓકે. તો મિત્રો, આપણા અવિનાશભાઈ સાચો જવાબ દીધો છે કે ખોટો, એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. પણ પેલી શરત કે કેલ્સીનો ઉપયોગ નથી કરવાનો. તો જય દ્વારકાધીશ, મળીએ આપણે બીજા વ્લોગ.